પોલીસે મારામારીના કેસના આરોપીઓને નવી સિવિલમાં ચા સિગરેટ પીવડાવ્યા। નવી સિવિલમાં મેડિકલ માટે આરોપીઓને લઈ આવેલી પોલીસે મોબાઈલ વાનમાં આરોપીઓને જલસા પાડી દીધા। રાંદેર વિસ્તારમાં થયેલી મારામારીની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસે અટકાયત કરી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ અહીં પોલીસે આરોપીઓ સાથે શિથિલ વલણ દાખવતા વિવાદ સર્જાયો છે। રાંદેર પોલીસ ગંભીર ગુનાના આરોપીઓ ઉપર મહેરબાન થઈ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, તેમજ આ વિડીયો વાયરલ થયો છે। જો કે આ વિડીયો 30 સપ્ટેમ્બરનો હોવાનું સામે આવ્યું છે। માહિતી મુજબ 28 સપ્ટેમ્બરની રાત્રે રાંદેર વિસ્તારમાં નૂરે ઇલાહી ટેનામેન્ટ ખાતે થયેલી મારામારીમાં ફરિયાદીને ગંભીર ઇજાઓ થતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો। ફરિયાદી સાથેના ઝઘડામાં અશફાક શાહનવાઝ ઉર્ફ નવાઝ જાડિયો તથા જાવેદ ઇલિયાસ બનારસી સહિતના આરોપીઓને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 109(1), 115(2), 352, 54 તેમજ જીપી એક્ટ કલમ 135(1) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને 29 સપ્ટેમ્બરના રોજ અટક કરવામાં આવ્યા હતા। પોલીસ આ આરોપીઓ સહિત અન્ય આરોપીઓને બ્લડ સેમ્પલ અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી, પરંતુ અહીં પોલીસ વાનમાં આરોપીઓને તેમના સગાઓ સાથે મળવા દેવામાં આવ્યા હતા। આ દરમિયાન આરોપીઓને તેમના સગાઓએ મોબાઈલ ફોન આપી અન્ય લોકો સાથે વાત કરાવતા નજરે પડ્યા હતા। આટલું ઓછું હોય તેમ અલગ અલગ આરોપીના સગાઓ પોલીસની હાજરીમાં રહેલા આરોપીઓને બહારથી ગુટકા, સિગરેટ અને ચા પાણી પીવડાવતા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા। રાંદેર પોલીસ આરોપીઓ પર મહેરબાન હોય તેવા દ્રશ્યો નવી સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા હતા। આ દ્રશ્યો બાદ રાંદેર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। એક બાજુ ગુનાખોરી ઓછી કરવા રાજ્યના ગૃહમંત્રીએ લગામ હાથમાં લીધી છે, તો બીજી બાજુ પોલીસ આરોપીઓ પર મહેરબાન થતા નજરે પડ્યા છે। રાંદેર પોલીસની આવી કામગીરીએ શહેરની પોલીસની આબરૂ ઉપર સવાલો ઉભા કરી દીધા છે। આ અગાઉ પણ નવી સિવિલ હોસ્પિટલમાંથી ગંભીર ગુનાઓ આરોપીઓ પોલીસના હાથે તાળી આપીને ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે, તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીઓને જલસા પાડતા પોલીસકર્મી સામે કોઈ પગલાં ભર્યા હોવાનું મીડિયા સામે આવ્યું નથી।